અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આધુનિક ડિઝાઇન અને હાઈટેક સુવિધાથી સજ્જ આરટીઓ કચેરી, એઆઈ બેઝડ ડેસ્ક ટ્રેક અને મોડર્ન કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યું। સંપૂર્ણ એર કન્ડિશનર બિલ્ડિંગ અને વેઇટિંગ એરિયાની પણ સુવિધા છે। દિવ્યાંગો માટે ખાસ એક્સેસ અને લિફ્ટની પણ સુવિધા ઊભી કરાઈ છે। તો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આરટીઓ કચેરીમાં વિશાળ પાર્કિંગ સુવિધા પણ બનાવાઈ છે। ત્યારે હવે વાહન વ્યવહારને લગતી તમામ કામગીરી નવનિર્મિત આરટીઓ કચેરીમાં કરવામાં આવશે, જેના ઉદ્ઘાટન સમયે વાહન વ્યવહાર પ્રધાન પ્રવીણ માળી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શના વાઘેલા અને મેયર હિતેશ બારોટ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા। ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે પછી આરસી બુક હોય કે વિદેશ પ્રવાસે જતા લોકો માટે ઇન્ટરનેશનલ લાયસન્સની વ્યવસ્થાઓની વાત, આ બધી જ વ્યવસ્થાઓ માટે અમદાવાદ શહેરના નાગરિકોને સીધી અને ટ્રાન્સપરન્સી જોડે સુવિધાઓ મળે તે માટે આ અત્યાધુનિક આરટીઓનું આજે લોકાર્પણ